ભાવનગર મહાનગરપાલિકાના પ્રથમ દિવસે જ મિલકત વેરાની 91 લાખ ઉપરાંતની આવક કરદાતાઓ દ્વારા મિલકત વેરો ભરવા માટે લાઈનો લગાવી। પ્રથમ દિવસે મિલકત વેરો ભરવા મહાનગરપાલિકામાં લાંબી કતારો લાગી હતી। સાંજે 5 કલાક સુધીમાં 1910 કરદાતાઓએ વેરા ભર્યા હતા અને મહાનગરપાલિકાને ₹91,32,000ની વેરાની આવક થઈ હતી। મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તથા બંને ઝોનલ કચેરીઓ ખાતે મિલકત વેરો સવારથી 10:30 થી બપોરના 32 કલાક અને બપોરના 3 થી સાંજના 5 કલાક દરમિયાન સ્વીકારવા નિર્ધારિત કરાયેલ છે। જાહેર રજાઓ તથા શનિવાર અને રવિવાર સહિતના તમામ દિવસે વેરો સ્વીકારાશે। હાલમાં ઘરવેરાની કાર્પેટ એરિયા કર પદ્ધતિમાં નાણાકીય વર્ષ 2024-25ની રિબેટ યોજના ચાલુ થઈ છે, જેમાં તમામ વેરો એકી સાથે ભરપાઈ કરીએ। એપ્રિલ માસમાં ચાલુ વર્ષના મિલકત વેરા તથા સફાઈ વેરાની રકમ પર 10% રિબેટ તથા મે માસમાં ચાલુ વર્ષના મિલકત વેરા તથા સફાઈ વેરાની રકમ પર 5% સુધીનું રિબેટ તથા POS મહાનગરપાલિકાની વેબસાઇટ www.bmcgujarat.com ઓનલાઈન તેમજ એન્ડ્રોઈડ મોબાઈલ એપ્લિકેશન મારફતે પેમેન્ટ કરવા પર વધુ 2% રિબેટ મળવાપાત્ર છે। મહાનગરપાલિકાની જૂની કર પદ્ધતિમાં 3 માસ સુધી વ્યાજ માફી સ્કીમ શરૂ રાખવામાં આવી છે, તેથી કરદાતાઓ લાભ લઈ શકશે। શહેરના બાકી કરદાતાઓને દર વર્ષની માફક ચાલુ વર્ષની રિબેટ યોજનાનો સત્વરે લાભ લઈ મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તથા બંને ઝોનલ કચેરીઓ ખાતેથી કેશ બારીઓએ અથવા મહાનગરપાલિકાની વેબસાઇટ પર વેરો ભરપાઈ કરી શકાશે, તેમ મહાનગરપાલિકાના કરવેરા વિભાગે જણાવ્યું હતું। ભાવનગર મહાનગરપાલિકા રિકવરી વિભાગ અજીતસિંહ સોલંકી, રિકવરી ઇન્સ્પેક્ટર। 2024-25 વેરાની રિબીટ યોજનાનો લાભ લેવા માટે અત્યારે જે સિનિયર સિટીઝનો અને જે પહેલા નાગરિક જાગૃતતા દેખાડી અને જે વેરો ભરવા માટે આવ્યા છે એનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું છે। અને આ રીતે હરેક નાગરિક જાગૃત થાય એવી અમારી મનોકામના છે કે અપેક્ષા છે કે જે હરેક નાગરિક જાગૃત થશે અને વેરો ભરાશે તો આપણી જે સુવિધાઓ છે પાણી, ગટર, સફાઈ, આ બધાની અંદર આપણે જે બહારથી ગ્રાન્ટ કેવું લેવું પડે છે એની જરૂરિયાત નહીં પડે અને આપણું ભાવનગર ખૂબ સારી રીતે પ્રગતિ કરશે એવી અમારી શુભેચ્છા છે। કે બધાને અપીલ છે કે આ સ્કીમનો વધારેમાં વધારે લાભ લે અને વેરો ભરપાઈ કરે।